દાઉદપુરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીખાભાઈ નાળદાનું ભવ્ય સ્વાગત, ગામે ગામ જીત માટે જનસંપર્ક તેજ। સમી તાલુકામાં આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર દિવસે ને દિવસે તેજ બની રહ્યો છે। 22 સમી જિલ્લા પંચાયત સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીખાભાઈ શંકરભાઈ નાળોદા દ્વારા ગામે ગામ સક્રિય પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, જેને લોકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે। સમી તાલુકાના દાઉદપુર ગામે ઉમેદવારના આગમન સમયે ગ્રામજનોએ પરંપરાગત રીતે કુમકુમ તિલકથી ભવ્ય સ્વાગત કર્યું। વિજયભાવના ગુંજતા નારા સાથે સમગ્ર વાતાવરણ ચૂંટણીમય બન્યું હતું। ઉમેદવાર ભીખાભાઈ નાળોદાએ પ્રચાર દરમિયાન દાઉદપુર, સમી, વરાણા, વાવલ, જલાલાબાદ, મોટા જોરાપુરા, ધધાણા, નાના જોરાપુરા, મુબારકપુરા, રાણાવાડા, દાદર, શેરપુરા, જીલવાણા, ગુજરવાડા, મુબારકપુરા, માત્રોટા, સજપુરા સહિતના ગામોમાં સંપર્ક કરી લોકો સાથે સીધી મુલાકાત કરી હતી। તેમણે વિકાસલક્ષી કામોને આગળ વધારવા માટે મતદારોને કિંમતી મત આપવાની અપીલ કરી। સ્થાનિક લોકોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે વિશ્વાસ અને સમર્થન જોવા મળતા ચૂંટણીમાં સારો પ્રતિસાદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર વિસ્તારમાં આમ આદમી પાર્ટી કાર્યકરો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જે કારણે ચૂંટણીનો માહોલ ગરમાયો છે। હું સમી જિલ્લા પંચાયતનો ઉમેદવાર ભીખાભાઈ નાળોદા। હું સમી જિલ્લા પંચાયતના દરેક ગામમાં પ્રચાર માટે આજથી જ મારા ગામ દાઉદપુરથી મેં પ્રચાર આરંભ કર્યો છે, તેથી દરેક ગામમાં મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને સારા એવા પ્રતિસાદથી હું દરેક મતદાતાની નમ્ર વિનંતી કરું છું કે મને તમારો કિંમતી મત આપી અને અપાવી અને મને ભવ્ય વિજય બનાવો એવી હું આશા દરેક મતદાતા પાસે રાખું છું। આજે મેં દાઉદપુર ગામમાં સભા કરી અને મને દાઉદપુર ગામનો પૂરો સાથ અને સહયોગ મળ્યો છે। દરેક મતદાતાને વિનંતી કરું છું કે મને સાથ સહકાર આપતા રહે। સમી જિલ્લા પંચાયતનો ઉમેદવાર બનાવ્યો છે। આજથી જ મેં મારો પ્રચાર મારા ગામ દાઉદપુરથી ચાલુ કર્યો છે અને મને મારા ગામ તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને સમી જિલ્લા પંચાયતના દરેક ગામમાં મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, તેથી હું આજ દરેક ગામમાં આજથી પ્રચાર કરવાનું ચાલુ કરી દઈશ। હું સમી જિલ્લા પંચાયતના દરેક ગામમાં પ્રચાર માટે જઈશ અને મને સાથ સહકાર મળી રહે એવી હું આશા વ્યક્ત કરું છું। બહુમતીથી મને વિજય બનાવે એવો હું દરેકના આશીર્વાદ ઈચ્છું છું। રિપોર્ટર રાજુ જોશી, MD ન્યૂઝ, પાટણ।